ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે શીખીએ છીએ સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશના નાના નાના કન્સેપ્ટ જે નાના નાના વિડીયો દ્વારા આપણે ક્લિયર કરીએ છીએ. બટ આઈ મસ્ટ ટેલ યુ દેટ લર્નિંગ અ લેંગ્વેજ ઇઝ અ પ્રેક્ટિસ. કન્સેપ્ટ ક્લિયર કરવામાં 2 થી 4 મિનિટ લાગે, બટ અન્ટિલ એન્ડ અનલેસ યુ ડુ અ lot of practice, ઇટ્સ ડિફિકલ્ટ. માસ્ટરી ન આવે. તમે જો ને ફટાક દઈને એ જે આમ મોઢામાંથી નીકળી જવું જોઈએ, આમ ઇંગ્લિશમાં બોલે ત્યારે તો આપણે સીધા જવાબ દેવા જોઈએ ને, એ પ્રેક્ટિસથી જ આવશે. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ ન થતી હોય તો આવી જાજો. અહીંયા ક્લાસ શરૂ જ છે સ્પોકન ઇંગ્લિશના, અને અહીંયા તમને 5000થી વધુ તો અમે તમને બોલાવશું સેન્ટેન્સીસ. તો 5000 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ થઈ હોય તો કેવું આવડી જાય. તો પછી ધારો કે તમે દૂર છો અને તમને એમ લાગે છે કે ક્લાસ નથી કરી શકાય એમ, તો આ નીચેના નંબર ઉપર એક વોટ્સઅપમાં મેસેજ નાખજો. અમે તમને ઓનલાઈન કોર્સની લિંક મોકલશું, તો તમે ત્યાં ઘરે બેઠા પણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરી શકો. બટ પ્લીઝ લર્ન ધીસ લેંગ્વેજ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ ઇન યોર લાઈફ. ચલો વાતો નહીં કરતા આવીએ આજે પ્રપોઝલ સેન્ટેન્સ બનાવીએ. પ્રપોઝલ સેન્ટેન્સ એટલે શું? તો કે જ્યારે આપણે કોઈને પ્રપોઝ કરીએ છીએ, પ્રપોઝ બોલીએ ને એટલે પેલું પ્રપોઝલ યાદ આવે, આમ બેહીને ગુલાબ દેતા હોય. ઓકે, એવું નહીં. આપણે કોઈને કહે છે કે ચાલો પિક્ચર જોવા જઈએ, ચાલો નાહવા જઈએ નદીએ, ચાલો જમવા જઈએ. તો આ એને સાથે લઈને તમે જ્યારે કોઈ કામ કરવા માટે તૈયારી દેખાડતા હોય એને પ્રપોઝલ સેન્ટેન્સ કહેવાય. ચલો ક્રિકેટ રમવા જઈએ. બધા છે એમાં, તમે બી છો ને સામે જેટલા છે એ બી છે. તો પ્રપોઝલ સેન્ટેન્સ બનાવવા બહુ જ સહેલા છે. તમારે એક શબ્દ મૂકવાનો છે. શું? લેટ્સ. લેટ્સ. બધા યાદ રાખજો, આજની પ્રેક્ટિસ. લેટ્સ. બરોબર? તો ચાલો. અને સીધું લેટ્સ પછી શું કરવાનું? જે કામ થતું હોય ને એ મૂકી દેવાનું. લેટ્સ ગો. લેટ્સ પ્લે. લેટ્સ ગો. શું? ટુ પ્લે ક્રિકેટ. લેટ્સ ગો ટુ પ્લે ક્રિકેટ. અથવા તો આમ બી બની શકે આ વાક્ય. મેં તમને થોડું અઘરું કરી દીધું. લેટ્સ પ્લે ક્રિકેટ. આ છે થોડું લાંબુ થઈ ગયું, આને રાખીએ અત્યારે શરૂઆતમાં. લેટ્સ પ્લે ક્રિકેટ. બરોબર? લેટ્સ પ્લે ક્રિકેટ. સીધું તે લેટ્સ પછી જે કામ કરવાનું હોય અને પછી એનું નામ. બસ આટલું જ છે. તો પ્રપોઝલ સેન્ટેન્સને થોડું વધુ પ્રેક્ટિસ કરીએ. તો અહીંયા 1-2 પ્રપોઝલ સેન્ટેન્સ છે આપણી પાસે. ચાલો આપણે ક્રિકેટ રમવા જઈએ. ફરીથી પાછું ઇનવી જાય. ચાલો. તો ચાલો માટે આપણે શું કરશું? લેટ્સ. આપણે આમાં આવી ગયું. બરોબર? પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. ચાલો ક્રિકેટ રમવા જઈએ. બધું એક જ છે. લેટ્સ ગો ટુ પ્લે ક્રિકેટ કરો તો બી ચાલશે, આમ કરશો તો બી ચાલશે. ચાલો આપણે પાણીપુરી ખાઈએ. હા, પાણીપુરી તો ખબર નહીં. પાણીપુરી તો નામ એક એવી ડીશ છે, ખબર નહીં એનું નામ આવે ને એટલે યોર માઉથ સ્ટાર્ટ વોટરિંગ. મોઢામાં પાણી આવવું. ગુજરાતીમાં આપણે કહીએ છીએ મોઢામાં પાણી આવવું, તો ઇંગ્લિશમાં કહેવાય માય માઉથ ઇઝ વોટરિંગ. તો વેન આઈ હિયર ધ નેમ ઓફ પાણીપુરી માય માઉથ સ્ટાર્ટ વોટરિંગ. બરોબર? મોઢામાં પાણી આવી જાય છે. તો લેટ્સ ખાઈએ. ખાવું એટલે ઈટ. શું ખાવું છે? તો કે પાણીપુરી. લેટ્સ ઈટ પાણીપુરી. સિમ્પલ. તો બહુ જ સહેલા સિમ્પલ સેન્ટેન્સીસ છે. બનાવતા રહેજો. થોડી પ્રેક્ટિસ કરો, બસ બીજું કશું છે નહીં. થોડી પ્રેક્ટિસ કરો. ચાલો આપણે ટેસ્ટ શરૂ કરીએ. આ તમે બનાવો. ચાલો માટે શું મૂકશો? લેટ્સ. શરૂ કરવું એટલે
સ્ટાર્ટ અને શું શરૂ કરશો? ટેસ્ટ. લેટ્સ સ્ટાર્ટ ટેસ્ટ. હવે એને પછી વારે વારે બોલવાનું. લેટ્સ સ્ટાર્ટ ટેસ્ટ, લેટ્સ સ્ટાર્ટ ટેસ્ટ, લેટ્સ સ્ટાર્ટ ટેસ્ટ. લેટ્સ ઈટ પાણીપુરી, લેટ્સ ઈટ પાણીપુરી. લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ક્રિકેટ. જે વાક્યો આખા બોલશો ને એ વાક્યો આખા મગજમાં સેવ થઈ જશે. નેક્સ્ટ ટાઈમ તમારે કોઈને કેવું હશે ને હાલો ક્રિકેટ રમીએ તો તમે શું બોલી દેશો? લેટ્સ પ્લે ક્રિકેટ. તો પ્રેક્ટિસ ઇઝ ધ કી. પ્રેક્ટિસ ઇઝ ધ કી. આપણે કહી શકીએ ને કે જે કાંઈ પ્રેક્ટિસ છે એ તમારું એક કહી શકાય કે તમારું હથિયાર છે. જેટલી પ્રેક્ટિસ જાજી એવા માહોલમાં તમે રહેશો, એવા લોકો સાથે રહેશો કે જ્યાં ઇંગ્લિશ બોલાતું હોય છે, જ્યાં ઇંગ્લિશ બોલવાની પ્રથા હોય છે, અથવા તો એકલા પોતાની જાતે પણ બોલી શકાય. એમાં શું ખોટી વાત છે? પોતાને ફ્રેન્ડ બનાવી નાખો અને પોતાની સાથે વાત કરવા માંડો ઇંગ્લિશ. તો ચલો આ થોડાક તમારા માટે છે. પ્રેક્ટિસ કરજો. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો ચલો આજનો ટોપિક હતો લેટ્સ. લેટ્સની પ્રેક્ટિસ કરજો. ફરીથી કહું છું, ઇંગ્લિશ શીખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈ જગ્યાએ તમે કદાચ કામ ધંધો કરતા હશો તો બી તમારા માટે જરૂરી છે. એવરીથિંગ ઇઝ ઓન ધ પેકેટ ઇઝ ઇન ઇંગ્લિશ. એવરી બિલ ઇઝ ઇન ઇંગ્લિશ. એવરી ડીલ ઇઝ ઇન ઇંગ્લિશ. તમે પેરેન્ટ્સ છો, કદાચ માની લો કે પેરેન્ટ્સ છો તો 80% ઓફ પેરેન્ટ્સના છોકરા હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તો તમારા માટે બી જરૂરી છે કે તમારું બાળકની સાથે કોમ્યુનિકેટ કરી શકો. એન્ડ ઇફ યુ આર અ સ્ટુડન્ટ તો યુ મસ્ટ લર્ન ઇંગ્લિશ. વિદાઉટ ધીસ લેંગ્વેજ યોર કેરિયર વિલ ગો નોવેર. બરોબર? ઇફ યુ ડોન્ટ નો ઇંગ્લિશ તમારું કેરિયર ક્યાંય બનવાનું નથી. તો ઓકે, તો મળીએ નેક્સ્ટ ટાઈમ ફરીથી આવા જ નાના વિડીયોમાં. થેન્ક યુ.